નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, મારું નામ. વિશ્વાસ એગ્રો એજન્સીની યુટ્યુબ ચેનલમાં સર્વ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે જોવા જઈએ તો કે ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડી ગયો છે અને કપાસનું વાવેતર તથા મગફળી, સોયાબીન, અલગ અલગ ઘણી બધી પાકોનું વાવેતર થઈ ગયેલું છે અને સારા વરસાદના કારણે પાક સારામાં સારો ઉગી નીકળ્યો છે. આ ઉપરાંત આજે આપણે વાત કરવાના છે, પાક તો બધા સારામાં સારા થઈ ગયા છે, તો હવે વરસાદ થયા પછી નિંદામણ પણ એટલા બધા થઈ ગયા છે. એટલે કે ખેતરમાં તો તમે નિંદામણ દૂર કરી શકો, પણ અત્યારે જોવા જઈએ તો કે શેઢે પાળે ઘણા બધા નિંદામણો એવા થાય છે કે જેને દૂર કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. 12 મહિનામાં એક જ વખત એવો સમય આવે છે જ્યારે વરસાદ પડે પછી તમે એ દવાનો છંટકાવ કરો તો નિંદામણ દૂર થાય. તો વરસાદ અત્યારે સમગ્ર ગુજરાતમાં પડી ગયો છે, તો તમારે નિંદામણ દૂર કરવા માટે શું કરવું જોઈએ? આમ જોવા જઈએ તો નિંદામણ એ રાક્ષસી જાત છે, વગર વાવે ગમે ત્યાં ઉગી નીકળે છે. શેઢે પાળે અને ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને છે બોરડી છે, પછી ધરોડી છે, ખૂતેલું છે, હામો છે, કાળિયું ખાર્યું છે, બરોબર, હેમૂળ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા નિંદામણના નામ છે. હાટોડી છે, કણજરો છે, તાંદળજો છે, લુણી છે, હેમૂળ છે, દૂધેલી છે, ગુરો છે, ભોય રીંગણી છે, લંબડી છે, ભોય આંબલી છે, ચંદનવેલ છે, ગાજર કાંસ છે, બોગદું છે, કુબી છે, પોપટી છે, કારિયું છે, હામો છે, ચોખલિયું છે, કુતરિયું છે, ચોકડિયું છે. આવા ગોળ અને પટ્ટી, આ ઉપરાંત બીજા ઘણા બધા ઘાસ વર્ગીય નિંદામણ નાશકો શેઢે પાળે ઉગી નીકળે છે. એમાંથી વધારે જો ખેડૂતો હેરાન થતા હોય તો એ છે બોરડી અને સૈયા, કે એને ભાલ એરિયામાં ડીલો કહેવાય. આ નિંદામણો શેઢે પાળે પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો આને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો આને અટકાવવા માટે તમે વરસાદ પડે ત્યારબાદ જ દવાનો છંટકાવ કરવામાં આવે તો તમે એને ઓછા ખર્ચે અટકાવી શકો છો. કારણ કે નિંદામણને અટકાવવા માટે તમારે ભેજની જરૂર હોય છે. તો શેઢે પાળે ભેજ કઈ રીતે થાય? તો શેઢે પાળે ભેજ કે પાણી પકડવા માટે તમારે વરસાદની રાહ જોવી પડે છે, કે મોટરથી કંઈ ત્યાં પાણી પવાતું નથી, કે શેઢે પાળે પાણી ચડતું નથી. એટલે તમારે નિંદામણ દૂર કરવા માટે વરસાદ પડે ત્યારબાદ આ દવાનો છંટકાવ કરવો પડે છે. એટલે અત્યારે લગભગ ગુજરાતના ઘણા બધા એરિયામાં વરસાદ પડી ગયો છે, તો તમે આ નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરી શકો છો. એ નિંદામણ પણ ઘણા બધા પ્રકારના અલગ અલગ છે, બરોબર. તો એમાં કયા કયા નિંદામણ તમે વાપરી શકો? ગ્લાયફોસેટ 41% છે, 71% છે, ત્યારબાદ પેરાકોટ 24% છે, ત્યારબાદ 2,4-D છે, પ્રોપિકોનાઝોલ એટલે કે અદામાનું એજિલ છે, અદામાનું હાથી છે. એટલે આ બધા નિંદામણ નાશક તમે વાપરી શકો છો. તો એમાં સર્વપ્રથમ આવે છે, ધારો કે આ 71%, કે જેને મેરા 71 એવું નામ આપવામાં આવે છે. ગમે એ કંપનીનું તમે ગ્લાયફોસેટ 71% જો વાપરો તો તમારે તમામ પ્રકારના ખડનો નાશ થાય છે. આ ઉપરાંત બોરડી હોય તો તમે આવડું આ મેટ સલ્ફ્યુરન મિથાલ, કે જેને ક્રોપ ગ્રીપ એવું નામ આપવામાં આવ્યું છે, મેટ સલ્ફ્યુરન મિથાલ, એટલે કે જે આ ઘઉંમાં ગોળપાન બાળવાની દવા છે. જો શેઢે પાળે તમારે બોરડી હોય તો આના તમે 3 થી 4 પંપ બનાવીને છંટકાવ કરો તો બોરડીનો જળ મૂળથી નાશ કરે છે. એટલે કે આ બંનેનું તમે મિશ્રણ પણ કરી શકો છો અને એકલું પણ છાંટી શકો છો. મિશ્રણ જો બંનેનું કરો, કે ગ્લાયફોસેટ અને આ ક્રોપ ગ્રીપ કે મ્યુટ સલ્ફ્યુરન મિથાલ, એ બંનેનું જો મિશ્રણ કરો તો પણ તમારે સારામાં સારું રિઝલ્ટ આવે છે અને જળમૂળથી તમામ પ્રકારના ખડ નાશ પામે છે. ત્યારબાદ આવે છે ગ્લાયફોસેટ 71%, જે રેવા કેમિકલનું છે. ઘણી બધી કંપનીના ગ્લાયફોસેટ 71%, 41% આવે છે, એ તમે વાપરી શકો છો. આ ગ્લાયફોસેટ 41% છે, જે રેવા કેમિકલનું આવે છે. આ તમે 100 ml થી માંડી અને 150 ml સુધી શેઢે પાળે છંટકાવ કરી શકો છો, જે તમામ પ્રકારના ખડના નિંદામણનો નાશ કરે છે. આ વાત હતી કે અઠવાડિયે ખડ બાળે. આ બધી વસ્તુ કે અઠવાડિયે એટલે કે મિનિમમ 4 થી 5 દિવસ થાય ખડ બાળવામાં. પણ જો તમારે તાત્કાલિક બાળવું હોય તો એના માટેની 2 દવા આવે છે. તાત્કાલિક એટલે તમારે પેરાકોટ, આ છે પેરાકોટ 24%. પેરાકોટ 24%, જે રેવા કેમિકલનું છે, 100 થી 150 ml નાખવામાં આવે તો તમે એનો છંટકાવ કરી અને તમે નિંદામણનો કંટ્રોલ કરી શકો છો. એટલે કે આ છે ચિત્તો, એટલે કે ચિત્તાની ઝડપે નિંદામણ નાશ થઈ જાય. એટલે તમે છાંટીને આવો અડધી કલાકમાં તમામ પ્રકારના નિંદામણનો નાશ થાય છે. ત્યારબાદ આવે છે અદામાનું પેરાકોટ છે.
અદામાનું હાથી આમ કહીએ કે પેરાકોટ 24%, એટલે કે આ પેરાકોટ 24% એટલે 24 કલાકમાં આ દવા કામ આપી દે. છેડે પાળે જો આનો છંટકાવ કરવામાં આવે તો તમારે એક જ દિવસમાં તમામ પ્રકારના નિંદામણ નાશ થાય છે. અને આનું માપ હોય છે 100 થી 150 ml. છેડે પાળે હોય તો 100 થી 150 ml નો માપથી તમારે છંટકાવ કરવો જોઈએ. એટલે આમ ખેડૂતની ભાષામાં આને તત્કાલ પણ કહેવાય છે, ઝાટકો પણ કહેવાય છે, કે હાથી જેમ હૂંઢ મારે એમ તાત્કાલિક આ દવા તમારે કામ આપે છે અને ખડનો નાશ કરે છે. ત્યારબાદ આવે છે 2,4-D કે 2,4-D આ લુરમા નામથી આવે છે 2,4-D, બરોબર. જે 2,4-D આ લુરમા 55% છે કે લુરમા નામથી જે 2,4-D આવે છે. ત્યારબાદ અદામાનું આવે છે 2,4-D, બરોબર. આ 2,4-D અદામાનું આવે છે. 2,4-D 58% SL આવે છે, એટલે કે CLSL નું અને અદામાનું આ બંનેનું 2,4-D આવે છે. આ 2,4-D ગેસ વગરની છે, એટલે કે ગેસ વગરની 2,4-D ખેડૂતે વાપરવી જોઈએ. ઘણી વખત જો ગેસ વાળી 2,4-D વાપરો તો પાડોશીના કપાસમાં કે બીજા પાકમાં નુકસાન કરે. એટલે કે જે 58% SL આવે છે ગેસ વગરની 2,4-D હોય એનો જ ખેડૂતે નિંદામણ નાશકમાં છંટકાવ કરવો જોઈએ અને ગોળ પાનનો કંટ્રોલ કરે છે. ત્યારબાદ જો છેડે પાળે વધારે તમારા પટ્ટી પાંદ હોય, ધરોડી હોય, કૂતેલું હોય, હામો હોય, કાળિયું હોય, ખારિયું હોય, તો તમે આ અદામાનું એજિલ કે સૈયા હોય, ખાસ કરીને સૈયા એ ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન છે. સૈયા જો તમારે બાળવા હોય તો આ અદામાનું એજિલ જો 40 થી 45 ml કે 50 ml સુધીનો છંટકાવ કરવામાં આવે તો સૈયા જળ મૂળથી નાશ પામે છે. એક તો સૈયાને જમીનમાં 7 થી 8 ગાંઠો હોય છે અને ત્યાં દવા પોગતા ઘણો સમય લાગે છે. એટલે જો તમારે સૈયા બાળવા હોય તો કે પ્રોપિકોનાઝોલ 10% આવે, જેનો અદામાનું એજિલ કહેવામાં આવે છે. એ સૈયાને જળ મૂળથી નાશ પામે છે અને જો આ એજિલ વાપરવામાં આવે તો સૈયા જળ મૂળથી નાશ પામે છે. ત્યારબાદ આપણે આ બધી દવાઓ વિશે વાત કરી કે અલગ અલગ ગ્લાયફોસેટ શું કામ કરે છે, 2,4-D શું કામ કરે છે, પેરાકોટ 24% શું કામ કરે છે. આ બધી દવાઓ વિશે વાત કરી અને આ બધા નિંદામણો છેડે પાળે તમે ઉપયોગ કરી શકો છો. ખેતર કરતાં તમે માપ થોડું આગુ પાછું વાપરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત નિંદામણ નાશક માટે 2-3 બાબતોની તમારે કાળજી રાખવી પડે. પહેલું કે તમારે ચોખ્ખું પાણી લેવું જોઈએ, કે વરસાદનું પાણી ચાલે નહીં, કે ખાળિયું બાજુમાં ભર્યું હોય ત્યાંથી લઈને તમે છંટકાવ કરો તો દવા રિઝલ્ટ આપે નહીં. પહેલું એક તો તમારે ચોખ્ખું પાણી લેવું જોઈએ. ત્યારબાદ તમારે પંપ એટલે કે પંપમાં નોઝલ સારી વાપરવી જોઈએ કે ખડ જે તમામ પ્રકારનું ખડ વ્યવસ્થિત બળી જાય. જ્યાં નોઝલ આવે કે પટ્ટી આવડે પટ્ટી ફુવારેથી તમારે છંટકાવ કરવો જોઈએ. પટ્ટી ફુવારે જો છંટકાવ કરો તો ખડ સારી રીતે બળે છે અને સારી રીતે પલ્લી જાય છે. એટલે કે પટ્ટી ફુવારે જો છંટકાવ કરવામાં આવે છેડે પાળે તો તમારા ખડ એકદમ જળ મૂળથી નાશ પામે છે. ત્યારબાદ તમારે છાંટવામાં ઘણી બધી સાવચેતી રાખવાની હોય છે અને આ બધામાં તમારે થોડા ઘણા એક તો ચોખ્ખું પાણી લઈ અને તમે 1 ખોબો યુરિયાનો કે 1 ખોબો એમોનિયમ સલ્ફેટનો નાખી શકો છો. અથવા તો મીઠું હોય એ એકાદી મુઠ્ઠી મીઠું તમે નાખો તો જો અઠવાડિયાની જગ્યાએ તમારે 3 થી 4 દિવસમાં નિંદામણ નાશકમાં કંટ્રોલ મળે છે. તો આ વાત હતી ખેડૂતોએ છેડે પાળે ધરોડી, ખૂતેલું, હામો, કાળિયું, ખારિયું, બોરડી કઈ રીતે બાળી શકાય એના વિશેની વાત હતી. તો અત્યારે વરસાદ પડી ગયો છે તો ખેડૂત મિત્રો વહેલી તકે આ દવાઓનો છંટકાવ કરી અને છેડા પાળાના તમે નિંદામણ દૂર કરી શકો છો. અને વરસાદ પડે પછી જ તમે છેડા પાળા જો દવાનો છંટકાવ કરો તો રિઝલ્ટ પણ સારું મળે અને ઓછી મહેનતે સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. તો આજે આ વાત કરી છે આપણે છેડા પાળે નિંદામણ નાશક કઈ રીતે વાપરવો અને કઈ રીતે એનો કંટ્રોલ કરવો. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. જો તમને ખેડૂતોને આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ઘણા બધા ખેડૂતોને મોકલજો, જેથી કરીને બીજા ખેડૂત પણ છેડે પાળે નિંદામણનું નિયંત્રણ કરી શકે. બસ મારે આ જ કહેવાનું હતું. બસ આવજો. આભાર.